ધાર્મિક થવા માટે પ્રથમ તો બધા પુસ્તકો તમારે એક બાજુએ મૂકવા પડશે. ગ્રંથો જેટલા ઓછા વાંચો તેટલું વધુ સારું. એકી સાથે એક જ વસ્તુ કરો. પાશ્ચાત્ય દેશોમાં આધુનિક યુગમાં મગજમાં બધી બાબતોનો ખીચડો કરવાની એક વૃત્તિ આવી ગઈ છે. બધી જાતના પચ્યા વગરના વિચારો મગજમાં તોફાનો મચાવે છે અને બધું અવ્યવસ્થિત કરી નાખે છે. એમને સ્થિર બનીને કોઈ ચોક્કસ સ્વરૂપ લેવાની તક સરખીએ મળતી નથી. ઘણા કિસ્સાઓમાં તો આ એક રોગ જેવું બની જાય છે. પણ આ કાંઈ ધર્મ નથી. વળી કેટલાકોને ઉત્તેજના જોઈએ છે. એવા લોકોને તમે પ્રેતો અને ઉત્તર ધ્રુવથી કે કોઈ દૂરના પ્રદેશોથી આવતા માણસો વિશે કહો તો તેઓ ખુશ થશે. તમે એમ કહો કે એ લોકો પાખે ઉડતા આવ્યા છે અથવા બીજા સ્વરૂપે આવ્યા છે. અદૃશ્ય રૂપે હાજરી આપીને તેમના ઉપર અદૃશ્ય રીતે ચોકી કરે છે અને એમ કહીને ગૂઢતાનું એક વાતાવરણ રચો અને તેમને બીવરાવો તો તેઓ સંતોષ પામીને ઘેર જશે. પણ પૂરા 24 કલાક નહીં થયા હોય ત્યાં વળી કોઈ બીજી ઉત્તેજનાભરી વાત માટે તેઓ તૈયાર હોય છે. લોકો આને ધર્મ કહે છે. આ ધર્મનો માર્ગ નથી, પણ ગાંડાના દવાખાનામાં જવાનો માર્ગ છે. દુર્બળોથી પરમેશ્વર પામી શકાતો નથી. આવી બધી વિચિત્ર વાતો તો દુર્બળતાની પ્રેરક છે. માટે તેમને પડખે ચડશો નહીં. તેઓ લોકોને માત્ર નિર્બળ બનાવે છે. મગજમાં ગોટાળો ઊભો કરે છે. મનને દુર્બળ બનાવે છે. આત્માને નીચો પાડે છે. બધું એક ઘોર અંધેરમાં પરિણમે છે.